હેલો દોસ્તો, આજે આપણે બનાવશું ગુંદર પાક. તો ગુંદર પાક બનાવવા માટે આપણે બધા ડ્રાયફ્રૂટને બધી સામગ્રી લઈ લીધી છે. 100 ગ્રામ એવા કાજુ લીધા છે, 50 ગ્રામ એવા પિસ્તા લીધા છે, 100 ગ્રામ એવી બદામ લીધી છે, થોડો ગંઠોડા પાવડર લીધો છે, થોડો મેથી પાવડર લીધો છે, 100 ગ્રામ જેવા અખરોટ લીધા છે, 100 ગ્રામ જેવો સૂંઠ પાવડર લીધો છે, થોડી ખસખસ લીધી છે, થોડી એવી 250 ગ્રામ જેટલો ગુંદર લીધો છે, થોડા મખાના લીધા છે, 500 ગ્રામ અડદનો પાવડર લીધો છે અને 1 કિલો જેટલું ઘી અને 1.5 કિલો જેટલો ગોળ લીધો છે. બધા ડ્રાયફ્રૂટને આપણે ઝીણા ઝીણા કાપી લેવાના છે અને ઘી નાખી અને થોડા ફ્રાય કરી લેવાના છે. એક એક કરીને આપણે બધા ડ્રાયફ્રૂટને ફ્રાય કરવાના છે. તો સૌથી પહેલાં આપણે કઢાઈ મૂકી દઈએ, ગેસ ચાલુ કરી દઈએ અને અંદર થોડું એવું ઘી નાખી દઈએ. ઘી બરાબર ગરમ થઈ જાય એટલે આપણે એક એક કરીને ડ્રાયફ્રૂટ ફ્રાય કરવાના છે. ઘી આપણું ગરમ થાય છે, ઘી બરાબર ઓગળી જાય એટલે હવે આપણે બદામને પહેલાં ફ્રાય કરીશું. બદામ થોડી એવી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે બદામને નીકાળી લેવાની છે. બદામ બસ થઈ જવાય છે. હવે બદામને આપણે કાઢી લેશું. આ રીતે બદામને આપણે કાઢી લેવાની છે. બદામને આપણે કાઢી લીધી છે. હવે આપણે કાજુ નાખી દઈશું. કાજુને પણ રીતે થોડા લાઇટ ગોલ્ડન નહીં થવા દઈએ, બહુ થોડા એવા સાતળવાના છે, કેમ કે કાજુમાં ઓલરેડી ઘી હોય છે એટલે થોડા ડ્રાયફ્રૂટ આપણે થોડા ફ્રાય કરીએ તો ટેસ્ટમાં સારા લાગે છે. કાજુ પણ ફ્રાય થઈ ગયા છે, તો કાજુને પણ આપણે કાઢી લેશું. કાજુને કાઢી લીધા છે આપણે, બરાબર ફ્રાય થઈ ગયા. આપણે પિસ્તા નાખી દઈશું. પિસ્તાને પણ થોડા ફ્રાય કરી લેશું. પિસ્તા ફ્રાય થઈ જાય એટલે પિસ્તાને પણ આપણે કાઢી લઈશું. પિસ્તા ફ્રાય થઈ ગયા છે. આ રીતે પિસ્તાને પણ કાઢી લેશું. પિસ્તા ફ્રાય થઈ ગયા છે અને પિસ્તાને કાઢી લેશું. હવે આપણે નાખશું અખરોટ. અખરોટને થોડા એવા ફ્રાય કરી દઈશું, કેમ કે અખરોટમાં પણ અંદર વધારે ઓઇલ હોય છે, ઘી હોય છે, એટલે થોડા એવા જ સાતળવાના છે. અખરોટ પણ સતળાઈ ગયા છે. હવે તો અખરોટને પણ આપણે કાઢી લેશું. આ રીતે અખરોટને પણ કાઢી લેશું. તો અખરોટને કાઢી લીધા. હવે આપણે સમારેલું નારિયેળ લીધું છે, એ પણ આપણે એને થોડું ફ્રાય કરી લેશું. 250 ગ્રામ જેટલું હશે અંદાજિત, એને પણ ફ્રાય કરી લેશું. નારિયેળ ફ્રાય થઈ ગયું છે. થોડું એવું જ ફ્રાય કરવાનું છે અને બહુ ફ્રાય નહીં કરવાનું. બસ નારિયેળ ફ્રાય થઈ જવા આવ્યું છે, એને પણ આપણે કાઢી લઈશું. બસ આ રીતે નારિયેળ પણ બહાર આપણે કાઢી લઈશું. થોડું એવું ઘી નાખી દઈશું આપણે. ઘી થોડું થોડું કરીને નાખતા રહેશું, એક સંગાથે નહીં નાખીએ આપણે. પાછું ગરમ થઈ જાય ઘી એટલે આપણે થોડી એવી દ્રાક્ષ જે લીધી આપણે એને પણ થોડી સાતળી લઈશું.
દ્રાક્ષ થોડી ફૂલી જાય, ફૂલીને મસ્ત થઈ જાય એટલે એને પણ કાઢી લેવાની છે. જો મિત્રો દ્રાક્ષ ફૂલવા લાગી છે, ફૂલી જાય એટલે આપણે દ્રાક્ષને પણ કાઢી દેવાની છે. બસ દ્રાક્ષ પણ સતળાઈ ગઈ છે, દ્રાક્ષને પણ કાઢી લઈએ આપણે. આ રીતે બહાર દ્રાક્ષને પણ કાઢી લેશું. પાછું આપણે થોડું ઘી નાખી દઈશું. ઘી થોડું ગરમ થઈ જાય એટલે પાછું આપણે ગેસની આંચ બહુ ફાસ્ટ નથી રાખવાની, મીડિયમ રાખવાની છે. કેમ કે ફાસ્ટ રાખશો તો બધું બળી જશે અને એનો ટેસ્ટ સારો નહીં લાગે. હવે આપણે થોડું થોડું કરીને ગુંદરને તળી લઈશું. આ રીતે કરીને આપણે થોડું કરીને બધો ગુંદર તળી લેવાનો છે. જો ગુંદર જેવો સરસ એવો ફૂલી ગયો છે, ગુંદરને આ રીતે તળી લેશું. બધા ગુંદરને આપણે આ રીતે થોડો કરીને તળી લીધો છે. ગુંદર તળી એટલે મસ્ત ફૂલી જાય છે અને દાંતમાં નહીં ચોળતો, ખાવામાં મસ્ત ટેસ્ટ લાગે છે. હવે આપણે મખાનાને થોડા શેકી લેશું. મખાનાને થોડા ડ્રાય કરવાના છે. ડ્રાય થઈ જાય એટલે આપણે એને કાઢી લેવાના અને પછી મિક્સરમાં નાખીને એનો પાવડર બનાવી લઈશું. ખાવામાં બહુ સારા લાગે છે અને શરીર માટે બહુ ફાયદાકારક હોય છે મખાના. હવે ગુંદર આપણે જે તળીને કાઢ્યો તો એ ગુંદરને આપણે આ રીતે લઈ અને લોટા વડે આપણે એને થોડો ક્રશ કરી નાખશું એટલે મસ્ત ક્રશ થઈ જશે. આ રીતે ક્રશ કરશું એટલે મસ્ત ક્રશ થઈ જશે. લોટેથી આપણે હળવા હાથેથી ક્રશ કરવાનો છે. બસ આ રીતે ક્રશ થઈ ગયો મસ્ત ગુંદર, સરસ એવો. બસ આપણે મખાના જે ફ્રાય કર્યા હતા એ મખાનાને આપણે મિક્સરમાં નાખીને એનો પાવડર બનાવી લઈશું. આ પાવડર મખાનાનો બની ગયો છે. ગુંદર ભેગો નાખીને એ પણ આપણે એમાં મિક્સ કરી દઈશું અને બાકીના જે ડ્રાયફ્રૂટ આપણે ફ્રાય કર્યા હતા એ બી એમાં બધા મિક્સ કરી દઈશું. હવે આપણે કઢાઈમાં પાછું થોડું એવું ઘી લઈ લીધું છે, 100 ગ્રામ જેવું. ઘી ઓગળી જાય એટલે આપણે એમાં અડદનો લોટ શેકવાનો છે. લોટને બરાબર શેકવાનો છે, ઉતાવળ કરવાની નથી બિલકુલ. લોટ મસ્ત ગોલ્ડન કલર થઈ જાય એટલે આપણે એમાંથી સ્મેલ આવવા લાગશે. લોટ શેકાઈ જાય એટલે સ્મેલ આવવા લાગે છે, ત્યાં લગી આપણે એને શેકવાનો છે. આ રીતે જો થોડો લાઇટ ગોલ્ડન થવા લાગ્યો છે. લોટને શેકતા લગભગ 15 મિનિટ જેવું થશે. આપણને 15 મિનિટ થશે એટલે લોટ આ રીતે શેકાઈ જશે મસ્ત અને સ્મેલ પણ મસ્ત આવવા લાગશે. ત્યારે આપણે બાકીના જે સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, મેથી પાવડર જે આપણે રાખ્યો હતો એ આમાં શેકેલા લોટમાં આપણે મિક્સ કરી દઈશું. લોટ બરાબર શેકાઈ ગયો છે. હવે બસ હવે બાકીનો આપણે જે પાવડર હમણાં કીધું એ રીતે આપણે બધા પાવડર અંદર નાખી અને મિક્સ કરી દઈશું એટલે પાવડર પણ થોડા ગરમ થઈ જાય અને એનો ટેસ્ટ મસ્ત લાગશે. બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લોટને ઉતારીને આપણે મિશ્રણમાં નાખી દઈશું. આ રીતે મિક્સ થઈ જાય એટલે લોટ મસ્ત શેકાઈ ગયો છે એટલે આપણે હવે અંદર એને નાખી દઈશું. જો મિત્રો આપણે લોટ એમાં હવે નાખી દીધો છે અને બધું આપણે હવે એને મિક્સ કરી લેવાનું છે. આ રીતે બધું મસ્ત મિક્સ થઈ ગયું છે એટલે આપણે હવે એક બાજુ ગોળ જે આપણે કાપેલો હતો એની ચાસણી કરવાની છે. ચાસણી કરવા માટે ઝીણો ગોળ આપણે 1.5 કિલો જેટલો ગોળ કાપી લીધો છે. પાછી કઢાઈ મૂકી દીધી છે, એમાં ઘી નાખવાનું છે. આ બધું
થોડું થોડું કરીને આમાં આપણે 1 કિલો જેટલું ઘી નાખ્યું છે. એનાથી વધારે નાખવું હોય તો બી નાખી શકાય, થોડું ઓછું હોય તો ચાલે. ઘી બધાના ટેસ્ટ ઉપર હોય છે, કેમ કે અમુક લોકોને વધારે નહીં ભાવતું, અમુક લોકોને વધારે હોય તો મજા આવે છે. બસ ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે પાછો ગોળ નાખી દઈએ ચાસણી કરવા માટે. આ રીતે ધીમે ધીમે આંચ ઉપર હવે આપણે ચાસણી ગોળને ઓગાળવાનો છે. વધારે પકાવવાનો નથી, પણ ખાલી ઓગાળવાનો છે. આ રીતે ગોળ ધીમે ધીમે ગોળને ઓગાળવાનો છે. આ રીતે ગોળ ધીમે ધીમે ઓગળવા લાગશે. આપણે ઘી અને ગોળ મિક્સ થઈ જશે એટલે બરાબર એની ચાસણી બની જશે. આ રીતે બસ ચાસણી થઈ જાય આપણે ગોળની. આ ચાસણી થતા 7 મિનિટ જેટલું લાગે, 7 કે 10 મિનિટ જેટલું લાગે ટાઈમ. આ રીતે ગોળ ઓગળી જાય આપણે એટલે એ મિશ્રણમાં નાખી અને મિક્સ કરી દેવાનું છે. આ બધું આ રીતે બધું મિક્સ થઈ જશે. આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે બધું. ડ્રાયફ્રૂટને લોટ જે શેકેલો તો બધું મિક્સ થઈ ગયું છે. એટલે હવે આપણે આના લાડુ બનાવી લઈશું સરસ મજાના. આ રીતે પ્લાસ્ટિકનું એવું બજારમાં મળે છે તૈયાર, એ લાવી દઈશું તો એનાથી મસ્ત શેપ લાગશે, સરસ દેખાશે અને ખાવામાં તો મજા આવશે, પણ જોવામાં બી મજા આવશે. આ રીતે એક એક કરીને આપણે લાડુ બનાવી દઈશું. જુઓ, આ રીતે આપણે દબાઈને લાડુ બધા બનાવી દઈશું એક એક કરીને. એક એક કરીને આ રીતે મિત્રો આપણે લાડુ બધા બનાવી દઈશું. આ રીતે બનાવશો તો મસ્ત લાગશે. તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો. જો બધા લાડુ આપણે બની ગયા છે, બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે લાડુનું ટેસ્ટ કરશું કે કેવા બન્યા અને કેવા નહીં બન્યા એમ. એક લાડુ મેં લીધો છે, હવે ચેક કરું કેવો લાગે છે. આ રીતે તોડીને લાડુ ચલો ચેક કરીએ. મસ્ત ટેસ્ટ છે, સારા બન્યા છે. હવે આપણે પીયુને ચેક કરાવીએ. પીયુને પણ કેવા લાગે છે લાડુ. પીયુને લાડુ બહુ ભાવે છે. પીયુને બી મસ્ત લાગે. પીયુએ હાથની એક્શન કરી એટલે મસ્ત લાગે છે. બરાબર મિત્રો, તો આપણે હવે લાડવા બનાવ્યા છે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ના પસંદ આવ્યો હોય તો જય માતાજી.